ગમતું મળે, મખરંદ હવે કહે છે ને, ગમતું મળે એને ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાબ. સારી વાત મળે ને એને વેચવી, પ્રશંસા પણ કરવી. આપણે આજુબાજુ જે સારી ઘટના બને તો ફેસ ટુ ફેસ, માઉથ ટુ માઉથ કહેવું જોઈએ. અમુક સારી ઘટના એવી બને કે જે આપણને ગૌરવ અપાવે તેવી હોય. આપણા શહેરને ગૌરવ અપાવી, રાજ્યને, રાષ્ટ્રને, તો એના વિશે તો બધા જાણે અને જણાવવું જોઈએ. આવા એક સરસ સમાચાર આપણા અમદાવાદના મળ્યા, કદાચ આપે પણ જાણ્યા હશે. તેના વિશે જણાવું અને આપને વિનંતી કે આપ પણ આપણા ગ્રુપમાં, મિત્રોમાં, સ્નેહીઓમાં આ વિડીયો શેર કરજો. ડેનમાર્ક અને સ્વિટ્ઝરલેન્ડમાં ગુજરાતી ગરબાનો નાદ ગુંજશે. સ્વિટ્ઝરલેન્ડ અને ડેનમાર્ક ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને પરંપરાગત નૃત્યોની સુવાસ હવે 7 સમુદ્રને પાર યુરોપના દેશોમાં ફેલાશે. અમદાવાદનું, આપણા શહેરનું અમદાવાદનું પનઘટ પરફોર્મિંગ આર્ટ્સ ગ્રુપ, પનઘટ પરફોર્મિંગ આર્ટ્સ ગ્રુપ 21મી જુલાઈથી 13 ઓગસ્ટ દરમિયાન ડેનમાર્ક અને સ્વિટ્ઝરલેન્ડ ખાતે યોજાનારા પ્રતિષ્ઠિત CLOFF આંતરરાષ્ટ્રીય લોકનૃત્ય મહોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે સજ્જ થઈ ગયું છે. 23 દિવસ ચાલનારા આ વૈશ્વિક મહોત્સવના ગ્રુપમાં 24 કલાકારો પોતાની કળાના કામણ પાથરી અને વૈશ્વિક મંચ ઉપર ભારતનું અને ગુજરાતનું નામ રોશન કરશે. આ અંગે વાત કરતા પનઘટ ગ્રુપના સંચાલક શ્રી ચેતન દવેના નેતૃત્વમાં આ વિશે જાણવા મળ્યું કે એમના નેતૃત્વમાં, ચેતનભાઈ દવેના નેતૃત્વમાં અને કોરિયોગ્રાફર જયેશ પ્રજાપતિ અને નિમેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ 24 કલાકારોની ટીમ ડેનમાર્કના વેજલે શહેર અને સ્વિટ્ઝરલેન્ડના માલ્ટીની મુકામે યોજાનારા ફેસ્ટિવલમાં ભાગ લેશે. અંદાજે 24 જેટલા દેશોના 1000થી વધુ ઉત્કૃષ્ટ કલાકારો એમાં ભેગા થવાના, જેમાં ભારત તરફથી પનઘટ ગ્રુપ એકમાત્ર પ્રતિનિધિ બનીને જઈ રહ્યું છે. 25 વર્ષમાં જો પનઘટ ગ્રુપે શું કર્યું, 25 વર્ષમાં પનઘટ ગ્રુપ 37થી વધુ, 37થી વધુ દેશોમાં ડંકો વગાડી ચૂક્યો. અમદાવાદના પનઘટ પરફોર્મિંગ આર્ટ્સ ગ્રુપનો ઇતિહાસ ગૌરવશાળી છે. છેલ્લા 25 વર્ષથી લોકકળાના ક્ષેત્રે કાર્યરત આ ગ્રુપ અત્યાર સુધી વિશ્વના 37થી વધુ દેશોમાં આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ભારતનું સફળ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળ્યા છે. એકવાર ફરી યુરોપની ધરતી ઉપર જ્યારે ગ્રુપ જઈ રહ્યું છે ત્યારે આપણે એમનું અભિવાદન કરીએ અને શુભેચ્છા આપીએ. આ સ્પર્ધામાં માત્ર ગરબા કે રાસ જ રજૂ થવાના નથી, પણ આદિવાસી ટ્રાઇબલ નૃત્ય પણ રજૂ થશે કે જે ગુજરાતમાં છે. સાથે સાથે રાજસ્થાનના તાલ નૃત્ય અને ત્યાંનું ઘુમર નૃત્ય પણ રજૂ કરશે. સાથે સાથે ઓડિશા એનું સંભલપુરી નૃત્ય, લોકનૃત્ય છે ઓડિશાનું, એને પણ રજૂઆત કરશે. આપ પણ અન્ય મિત્રોને જણાવજો. અમદાવાદમાં જ રહેતા હો તો પનઘટ ગ્રુપની મુલાકાત પણ લેજો. વધુ વિગત તમને યુટ્યુબ ઉપરથી પણ મળી જશે. મળીએ ફરી કોઈ બીજા વિષય સાથે. પ્રણામ, જય રઘુનાથ.